मरो चट्टा मरो तो दे पंखा मंगाओ दे हारो के दे बाजी तो पंखा में जरूरत है गर्मी के बाद दे तो दियो
જો ગાઈસ ફાઇનલી અમે તો અબાસના લગ્નમાં જઈને આવી ગયા છીએ. મૂન મંદિર બે જુઓ. આજે તો હોસ્ટેલ ઘણા દિવસો વેકેશન પડ્યા બાદ આજે હોસ્ટેલ આવ્યા છીએ. બહુ સમય થઈ ગયો વેકેશન પડે, લગભગ 20 થી 22 દિવસ થઈ ગયા. ત્યાં આજે હોસ્ટેલ આવ્યા છીએ અમે લોકો. રિઝલ્ટ લેવા આવ્યા હતા તો બોમ્બેથી આજે આવ્યા છીએ, કારણ કે અબાસના લગ્નમાં જવાનું હતું. એટલે લગ્નમાં જઈ અને અમે આવી ગયા. એટલે ગરમી બહુ લાગતી હતી અને લગ્નમાં ત્યાંથી પછી જમી અને નીકળી ગયા અને અહીંયા હોસ્ટેલ આવીને બી આવ્યા છીએ. પવન ખાઈએ છીએ મૂળ મંદિર બે. મિત્રકમાં સાહેબે બજારમાં ગયા. જો ગઈ આજ તો મેં એક પહેરી છે પિંક કલરની સાડી. તો મને પિંક કલરની સાડી કેવી લાગે છે એ પણ તમે કોમેન્ટ કરીને બતાવજો ગઈ. જો મંદિર તો ગરમીનું એકદમ, એટલે ગરમીનો ગરમી થઈ ગયું છે, એટલે પડી રહ્યો છે. તો ગાઈસ ઉનાળામાં લગ્નની પણ મજા આવે છે ને એક બાજુ ગરમી બી લાગે છે. અને હજુ ભણાના લગ્ન તો બાકી જ છે. અને અમારી પાસે મેરેજ એનિવર્સરી પણ આવે છે. એ તો તમને હાલ કહીએ નહીં કે કઈ તારીખે છે, પણ એકદમ નજીક જ છે. જે દિવસ હશે એ દિવસ તમને પણ કહેશું ગાઈસ. તો તમે પણ આવી જજો. કેક તો લાવીએ યા ના લાવીએ, કારણ કે હવે તો વર્ષો બહુ થઈ ગયા, એટલે એવું કેકનો બધો નાટક કરવાનો હોય. હવે તો કેક લાવતા નહીં અમે લોકો, ખાલી એમની ચોકલેટમાં જ બનાવી લઈએ છીએ. જો છોકરાઓ હવે આવા મોટા થઈ ગયા, હવે હું કેકનો બેક લાવવાની. સાચી વાત તો ખોટી વાત કે તાણ પછી. અને અમારું મંદિર છે ને જપતું જ નહીં, એટલે અમે છે ને કેક બેક લાવતો નહીં, કારણ કે કેક બહુ ખાઈ જાય ને એટલે એનું ગળું એકદમ બી આવી જાય છે. અત્યારે એના ગરમી એવી લાગે તો એનું મોઢું કેટલું ઉતરી ગયું. હું જાણે જુઠ્ઠી. સાચી વાત ચો ખોટી વાત. હવે હું ખોટી વાત કરતી જ નહીં ને બકા. સાચી વાત કરી જવાની, ખોટી વાત કરવાની જ નહીં.